રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે। ચાંદીપુરાથી 22 બાળકોના મોત થયા। રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 35 કેસ નોંધાયા છે। અત્યાર સુધીમાં કુલ 184 શંકાસ્પદ કેસ નોંધાયા। 11 સેમ્પલના ટેસ્ટ રિપોર્ટના પરિણામ હજુ પણ બાકી છે। વિવિધ સિવિલ હોસ્પિટલમાં 7 દર્દી સારવાર હેઠળ, ગાંધીનગર, હિંમતનગર અને પાટણમાં સારવાર હેઠળ છે। રાજકોટ, ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં દર્દી દાખલ છે। કુલ 184 શંકાસ્પદ કેસોમાં 35 કેસ જ ચાંદીપુરા વાયરસના આવ્યા છે, જેમાં અત્યાર સુધીમાં 22ના ડેથ યાની કે મૃત્યુ થયા છે અને 11 ટેસ્ટ આવવાના બાકી છે। ટોટલ ચાંદીપુરાના પેશન્ટમાંથી 7 પેશન્ટ અત્યારે દાખલ છે। 6 પેશન્ટને સારા કરીને એમને રજા આપી દેવામાં આવી છે। ગાંધીનગર, ખેડા, અરવલ્લી યાની કે હિંમતનગર, રાજકોટ અને ભાવનગર આ સિવિલ હોસ્પિટલની અંદર બાકી આ પેશન્ટોને સારવાર અપાઈ રહી છે।